ઘણી મહેનત પછી આપણે ડારની મોટર એકદમ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જુઓ અહીંયા પાણી આવે થઈ ગયું છે. આવી રીતે આપણે પ્લાન્ટેશન કર્યું છે બધું. અહીંથી આપણે પાણી આવશે આવડું આ પીવું હોય ત્યારે અહીંથી પછી આ વાલ બંધ કરજો એટલે સીધો મંદિરની આગળ વયું જા. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? તમે મજામાં ને? મજામાં જઈશું. ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી એક નવા વિડીયો શરૂ કરી દીધો છે. આજે આપણે મંદિરે જ વિડીયો શરૂ કર્યો છે. મંદિર ક્યાં છે? આપણે અત્યારે અહીંયા છે આ બધું કોદળીને એવું લાવ્યા છે. શું કરવા લાવ્યા છે તો તમે વિડીયોમાં બની રહું. તો સૌ પ્રથમ તો આપણે જો કાલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. આપણે અહીં બધું વાયરને ગોઠવું હતું. જો અહીં ખેદાન મેદાન પડ્યું ને એમાં આ વાયરની ભૂંગળી છે કાવડી. આ જો એના આમાં દાટવાની છે. એમાં આપણે તો સરડી પહેલાં આમ તો સેતે આવે એને ખોળી નાખવી, પછી દાટી દેવી અને પછી અહીંયા બધે ભૂંગળી નાખવાની છે. તે પછી ડારમાં આપણે મોટર પણ નાખી દીધી છે. તે પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો પણ મોટર નાખી દીધી છે. કાલે નાખી હતી આપણે. અને બીજી એમાં લાઈન પાછી બદલાવી જ પડશે. તો તારે આપણે પાછો વિડીયો આવી જશે. તો બસ અત્યારે તમે વિડીયોમાં બની રહો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બધા. હા મિત્રો, હું તો પાછો આજ મંદિર એકલો થયો એટલે આ સ્ટેન્ડ લેતા આવશે. આપણે આના મદદથી વિડીયો ઉતારશું. અહીંયા આપણે મૂકી દેવું અને ફૂલ વિડીયો સ્પીડમાં. કાલ આપણે ઘણા બધા હતા. કાલે કાંઈ ઉતારવાનું કાંઈ આમ મગજમાં જ ન હોય. પાછી આજે ઉતાર્યો છે ને એટલે સ્ટેન્ડ આપણે મૂકી દેવાનું વિડીયો કરી નાખશું સ્પીડમાં. તો ચાલો બની રહ્યું. તો મિત્રો ફાઇનલી ઘણી મહેનત પછી વાયર આપણે ડટાઈ ગયો છે. જોઈ શકો છો તમે. જો અહીંથી આટલો ડટાઈ ગયો ને. હવે અહીંથી આમાં પાછી ભૂંગળી નાખવાની છે. એના પછી નીરજ છે. અત્યારે આપણે આ બધું સામાન ને એવું બધું આમ સરખું મૂકી દેવી અને વ્યવસ્થિત કરી નાખ્યું બધું. તો મિત્રો આપણે વાયરને એવું બધું દાટી દીધું છે. ને અત્યારે આપણે જો આપણે ડારમાં કાલે મોટર નાખી હતી તે આવી રીતે નાખી દીધી છે. આપણે 70 ફૂટ નાખી. પહેલાં આપણે મિત્રો 60 ફૂટ મોટર નાખી હતી અંદર પાણીમાં. પણ કાંઈ આમ પાણી ખાલી એટલું જ એડું જ તે એટલે કે 55 ફૂટ જેટલી ધાર જ છે એવી ગેરંટી આપી હતી ઓલાએ. એટલે આપણે 70 ફૂટ ઉતારી હતી મોટર અને 70 ફૂટ આપણે 1.5 કલાક એક ધારી હાકી હતી. છતાં પણ પાણી નહોતું ખૂટ્યું. એટલે તમે વિચારી શકો છો આ બોરમાં કેટલું પાણી છે. અત્યારે બસ આપણે હવે તળિયું આમ મસ્ત કરી નાખ્યું બધું સરખું. પછી આ લાઈનને આમ કંઈક આપણે સરખી ફિટ કરવી જો. આ બધા ઝાડવા જુઓ ફૂંકાય છે તેને આપણે પાવાનું છે. અહીંયાથી આપણે ટાટર ગોઠવી દીધેલું છે. જુઓ ચાલો બધું કામ પતાવી દઈએ આગળ પછી મળીએ. તો મિત્રો ઘણી મહેનત પછી આપણે ડારની મોટર એકદમ મસ્ત મજાની ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જુઓ અહીંયા પાણી આવે થઈ ગયું છે. આવી રીતે આપણે પ્લાન્ટેશન કર્યું છે બધું. અહીંયા ઝાડવા એટલા પી જાય બે પછી બીજી તો નોતર નાખવાની. અહીંથી આપણે પાણી આવશે આવડું આ પીવું હોય ત્યારે અહીંથી પછી આ વાલ બંધ કરજો એટલે સીધો મંદિરની આગળ વયું જા. હાલો હવે આપણે બધા ઝાડવા પાઈ દેવી. અત્યારે આ વાલ આગળ બંધ કરી દેવી એટલે જાહે સીધું મંદિર આગળ. પહેલાં મંદિર આગળ ઝાડવા પાઈ દેવી. ત્યાં કુંડી છે તો કુંડી પણ ભરી લેવી. અને જો આપણે ટાટર પણ આવી રીતે ગોઠવી દીધું છે. હવે આને ઢાંકી દેવાનું એટલે પલ્લે પણ નહીં પછી ચોમાસામાં. અત્યારે જ કાંઈ વાંધો ન હોય. જો કેવું મસ્ત પાણી યાર મિત્રો. હવે આ જ છું તેલ જો. હાલો હવે બધા આપણે ઝાડો આગળ પાઈ દેવી પછી આને પાછળ પણ પાઈ દેવી. ચાલો તો મિત્રો આપણે ફાઇનલી આગળ પણ પાણી આવી ગયું હતું. ઘણો સમય થઈ ગયો છે. 1.5 કલાક થઈ ગઈ છે. જો અહીંથી આવી ગયું છે. અત્યારે કુંડી આપણે વીસળીને ભરી લીધી છે. ને આમ જોવા ચોમાસાનું વાતાવરણ કરી નાખ્યું આપણે. કાંઈ ઘટે નહીં બધું પલાળી દીધું. બધા ઝાડવાને હવે જીવનદાન દઈ દીધું છે આપણે. કુંડી જો મસ્તીની અત્યારે પાટીએ ઢાંકી દીધા અને અત્યારે ભરાય છે. અને મંદિર પણ આપણે ધોવું છે તે માટે બધું આ છે ને સુંદરી એવું એ બધું અત્યારે લઈ લેવી પછી મંદિરને આખું મસ્ત મજાનું ધોઈ નાખવી. જુઓ આ પેટી પણ બહાર કાઢવી પડશે. આવી રીતે આ બધું છે. આપણે નાઈ પણ નાખ્યા છીએ. જો એ વાળ કેવા ગયા મજા આવી ગયો મિત્ર. આ 10 ફૂટમાં પાણી અત્યારે કેટલે 1.5 કલાક થઈ ગયા હાલે છે. હજી પણ ખૂટ્યું નથી. હાલે જ છે આમનામાં તો એક ધારી હાલે જ છે. ચાલો હવે આપણે મંદિરને ધોવાનું છે. તે માટે આ બધું
સામાન લઈ લેવી, બહાર મૂકી દેવી પહેલાં, પછી મસ્ત મજાનું ધોઈ નાખવી, પછી પાછું મૂકી દેવી. તો મિત્રો જો ફાઇનલી બધો સામાન બહાર લઈ લીધો છે આપણે, કાંઈ બાકી નહીં રહ્યું અંદર પલ્લે એવું બધો લઈ લીધો છે. તો હવે આપણે મંદિર ધોઈ નાખવી. એ બાપ જાગડે પડે યાર, કુંડી કેટલી ભરાણી જોઈ લેવી. તો કુંડી પણ ઘડીકોરમાં ભરાઈ ગઈ. બોલો મિત્રો, બધો સામાન બહાર કાઢ્યો છે, આખી ભરાઈ ગઈ. જો જુઓ કેટલું પાણી આવે આમ, જુઓ કાંઈ ઘટે. હાલો આ નજરથી આપણે મંદિરને ધોઈ નાખી, મસ્ત મજાનું કરી નાખ્યું, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે ઘણી બધી મહેનત બાદ અત્યારે મંદિર થઈ ગયું છે મસ્તીનું સાફ. આપણે બહાર પણ અને અંદર પણ બધી જગ્યાએ સાફ કરી નાખ્યું છે. હવે ખાલી એક જ કામ બાકી છે. હવે ખાલી આપણે બહાર ઝાડવા પાવાના છે, એમાં અડધા તો પાઈ દીધા, હવે અડધા જ બાકી છે. તો તમે જોઈ શકો છો કેવું કામ લાગ્યું, કોમેન્ટમાં કરી દો. જો એકદમ સાફ સફાઈ કરી નાખી છે. પગ લસણીઓ સામે સુકાય છે, આપણે એને પછી મીકશું. જુઓ પહેલાં ફરતે જ દેખાડી દઈએ. તો સામે મોટર ચાલુ છે, આપણે આગળ જાયું ને પછી અંદર પણ દેખાડી દઈએ. જુઓ કાંઈ ઘટે. એકદમ સાફ સફાઈ કરી નાખી મસ્ત. એ તો હમણાં પાછા પગે લાગવા આવ્યા હતા ને એક બીજોને, એટલે આવું પગલાં પડી દીધા છે, અને આપણે સાફ કરી નાખીશું. જો આપણી મોટર છે અહીંયા ચાલુ. હાલો બધા ઝાડવા પાઈ દેવો, થોડાક બાકી છે એટલા. અને અત્યારનું વાતાવરણ જોવો મિત્રો, હાલો તમને બતાવી દઉં મ્યુઝિક સાથે. કાંઈ ઘટે મિત્ર. ફાઇનલી મિત્રો અત્યારે બધું કામ પતી ગયું છે. મિત્રો આપણે આવ્યા હતા સવારમાં 11 વાગ્યાના આવ્યા હતા, ખાધું પણ નથી અત્યારે. પણ અત્યારે સમય જોઈ શકો છો તમે, અને વાતાવરણ તમે જુઓ, વ્યૂઝ જુઓ અત્યારનો, કાંઈ ઘટે નહીં. આમ તો જુઓ ફરતે ચોમાસા જેવું વાતાવરણ કરી દીધું કે નહીં. જુઓ આપણે ટ્રેક્ટરને પણ બધું બાંધી દીધું છે, રેડી કરી નાખ્યું છે. આ એટલો સામાન આપણે લઈને જવાનું છે ઘરે, પાવડા પણ. તો મિત્રો બસ આજનો તો આખો દી મંદિરે જ ગયો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં લખી નાખજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ ફરી એક નવા વિડીયોમાં આપણે પછી. તો બસ અત્યારે તો એટલું જ તે. હવે જવાનું છે આપણે ઘરે.